શહીદી લેતા પહેલાં એનું આખું પ્રકરણ બહુ જ ચિંતનીય છે બાપ, બહુ જ અત્યંત ચિંતનીય. આ શહીદની કથા અદ્ભુત છે. એવા શહીદની જ્યારે માનસ શહીદ તરીકે રામકથાના પ્રસંગો આપણે લઈ રહ્યા છીએ ત્યારે એમાંથી આપણે ઘણું લઈ શકીએ, એમાંથી ઘણું પ્રાપ્ત કરી શકીએ. તો બાપ, મેં ગઈકાલે પણ કહ્યું કે એક સૈનિક હોય, એક સાધુ હોય, એક ચિંતક હોય, એક કથક હોય બોલનાર હોય, એક શ્રાવક હોય સાંભળનારો હોય, એક લેખક હોય, જેની પાછળ ક લાગતું હોય, બધા ક વાળા જે હોય તે, એમાં ઘણું સામ્ય છે. શિક્ષક હોય, સૈનિક હોય, સેવક હોય, આ બધામાં સામ્ય બહુ છે. અને બધા જ વર્ગોને આ વસ્તુ કંઈક ને કંઈક પ્રેરણા આપે છે. તો એવા રૂડા પ્રસંગે આપણે ભેગા થયા છીએ ત્યારે જટાયુમાંથી આપણે કંઈક વિશેષ પ્રાપ્ત કરીએ. એની શહીદ, આમ તો શહાદત એ શબ્દ મેં જ્યારે એનું વધારે નિરીક્ષણ કર્યું ત્યારે કે આમ તો એ અરબી શબ્દ છે મૂળ તો શહાદત. શહાદત એટલે બલિદાન, કુરબાની એ છે. પણ બોર્ડર ઉપર જે શહીદ થાય છે એ તો છે જ, એની તો વંદના કર્યા વગર આપણે અધૂરા છીએ. પણ મેં તે દિવસે પહેલે દિવસે કહ્યું કે 5 પ્રકારના શહીદ હોય છે. એક, ઘણાએ પોતાના પરિવાર માટે શહીદી લીધી હોય છે. મરી જવાનું જ નહીં, પણ આખા એ પરિવારે ભેગા થઈ એને મરણ તોલ ફટકા માર્યા હોય. એ પારિવારિક શહીદી. અને છતાંય હૂંફ ન કરે, છતાંય બોલે નહીં. જેને તમે પોષ્યા હોય, જેને તમે પાળ્યા હોય, જેના માટે તમે તૂટી ગયા હો, એવો પરિવાર જ તમને મરણ તોલ ફટકા આપે. તમારું કયું સાંભળે નહીં, તમારી વાતમાં રસ ન લે, ત્યારે સમજવાનું. અને છતાંય તમે હસતા હસતા. એક વસ્તુ મારા જુવાન ભાઈ બહેનો, ગમે તેવી પરિસ્થિતિ આવે ને, મુસ્કુરાહટ મૂકવી નહીં. તમે માળા મૂકી દેશો તોય મને વાંધો નથી, જપ મૂકી દેશો, પણ હસવાનું બંધ નહીં. હસવું એટલે ખીખી 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 નહીં, પાછું હસવું એટલે મુસ્કુરાહટ, એક પ્રસન્નતા, એક સ્મિત. અમારે ભગવાન રામ જ્યારે જનકપુર ગયા, ત્યાં તો એના લગ્ન થયા. જનકપુરના જમાઈ છે રાઘવેન્દ્ર. તો પેલી મિથિલાની સ્ત્રીઓ બધી ભગવાનને ગાળો દે છે, ગાળો દે. ભગવાનને એમ થયું કે અમે ક્યાં આવ્યા, આ બધી ગાળો ખાવા આવ્યા, બધી મિથિલાની ગાળો દે. એટલે ભગવાને કહ્યું તમે ગાળો દેવાનું બંધ કરો, તમારે જોઈએ છે શું, તમે જે માંગો તે હું તમને આપું. ત્યારે મિથિલાની મહિલાઓએ, જનકપુરની સ્ત્રીઓએ બહુ સરસ માંગ્યું છે. આ માંગવા જેવું છે બાપ. એણે કહ્યું કે રામજી, અમારે તમારી પાસેથી ધર્મ નથી જોઈતો, રાખો તમારી પાસે. અયોધ્યાવાળાઓ, તમને આખો નાખો ધર્મ મુબારક, રાખો. ધર્મ નથી જોઈતો કે નહીં, કારણ કે અમારે તો એવું જોઈએ જે અમારી પાસે ન હોય. ધર્મ તો અમારી પાસે લબાલબ ભર્યો છે. ધર્મ, શીલ, જ્ઞાની, ગુણવંતા, અમારા રોમ રોમમાં ધર્મ પીડ્યો છે. તો ભગવાને કહ્યું તો પછી અર્થ, પૈસા, તો કે એ પણ નથી જોઈતા. જો સંપદા નીચ ગૃહ સોહા. અમારી એ મિથિલામાં એક સ્વચ્છતા કાર્યમાં જે કર્મચારી લાગ્યો હોય, એને ઘરે જે સંપદા છે એવી ઇન્દ્રને ત્યાંય નથી. એટલે અર્થ બર્થ મને નથી જોઈતો. ભગવાને કીધું તો પછી તમારે કામ જોઈએ છે, સૌંદર્ય જોઈએ છે, રમણીયતા જોઈએ છે, સુંદરતા, તો કે એની જરૂર નથી. અમારી જાનકી એવી સુંદર છે કે સુંદરતા કહું સુંદર કરેગી. અમારે એ કામ અને સૌંદર્યની જરૂર નથી. તો કે તમારે મોક્ષ જોઈએ છે. મોક્ષ તો જ્ઞાનીને મુઠ્ઠીમાં હોય. ધર્મશીલ જ્ઞાની, જ્ઞાન મોક્ષ પ્રદ. જ્ઞાન તો મુક્તિદાતા, એટલે મોક્ષય નથી જોઈતું. તો ભગવાને કહ્યું કે તો પછી તમે આને જોઈએ છે શું, ગાળો દેવાની બંધ કરો. તમારે શું જોઈએ છે? ત્યારે કહ્યું રાઘવ,
તમારા ચહેરા ઉપર અમને જોઈ અનેક મુસ્કુરાહટ બની રહે, તમારું સ્મિત જોઈએ છે. આ સિવાય અમારે કશુંય નથી જોઈતું. એટલે એક પ્રસન્નતા બની રહે. જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું, પ્રસન્નતા એ મુક્તિનો દરવાજો છે. પરમાત્માને નિહાળ, પ્રસન્ન ચિત્તે પરમાત્મ દર્શન. મારો કહેવાનો અર્થ એ છે કે અમુક જીવનોમાં સામ્ય બહુ છે, અત્યંત સામ્ય છે. તો શહીદી એટલે રાષ્ટ્ર માટે બલિદાન આપે એ તો શહીદી છે જ, પરંતુ એક જે 5 પ્રકારની શહીદી, પહેલેથી પારિવારિક શહીદી, કે પરિવાર માટે એક વ્યક્તિ ખપી જાય. કોઈ પણ સૈનિક બોર્ડર ઉપર રાષ્ટ્ર માટે ખપી જાય, પણ પરિવાર માટે તો પહેલો ખપી ગયો ને, એ ગયો. ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ, એને તો રાહત જોવાની એના પરિવાર. એટલે પારિવારિક શહીદી. બીજી શહીદી મેં આપની પાસે મૂકી હતી, અને તે એક સામાજિક શહીદી, જે રાજ્યમાં, જે સમાજની વચ્ચે આપણે એના માટે આપણે શહીદ થયા હોય, એના માટે આપણે કુરબાન. શહીદ એટલે મરી ગયા એમ નહીં, અનેક રીતે શહીદીનો બહુ જ મોટો અર્થ છે સાહેબ. બલિદાન આપ્યું હોય, કુરબાની આપી હોય, ઘણું ત્યાગ્યું હોય, એમના માટે જતું કર્યું હોય, આખા સમાજ માટે, આખા ગુજરાત માટે. રવિશંકર મહારાજને તમે યાદ કરો, શહીદી નથી? પૂજ્ય મહારાજ, એ શહીદી છે, કુરબાની છે, બલિદાન છે, સમર્પણ છે, ત્યાગ છે. આપણા સાધુ સંતો શહીદી છે. ત્રીજી શહીદી, રાષ્ટ્ર માટે શહીદી. રાષ્ટ્રની વસ્તુ, મહત્વનો પદ પોતાના પાસે આવતું હતું, અને છતાંય સરદારે જતું કર્યું. એ રાષ્ટ્ર માટે શહીદી નથી? ગાંધી બાપુની એક જ નાનકડી ચિઠ્ઠીથી એણે જતું. આ રાષ્ટ્રની શહીદી છે સરદારની, પટેલની. ગાંધી બાપુની શહીદી તો કહેવું શું, એ તો આખી અહિંસા અને સત્યના લીધે એ માણસે તો આખા વિશ્વ માટે શહીદી કરી, બલિદાન આપ્યું. તો પરિવાર માટે શહીદી, સમાજ અથવા તો રાજ્ય માટે, રાષ્ટ્ર માટે, આખી પૃથ્વી માટે, કેવલ આપણા રાષ્ટ્ર માટે જ નહીં. ભારતનું તો મંત્ર, ભારતની તો વિચારધારા છે, ઉદાર ચરિતાનામ વસુધૈવ કુટુંબકમ. આખી વસુધા અમારો પરિવાર છે. આખી પૃથ્વી માટે જેણે જીવન સમર્પિત કર્યું હોય. મરી જવું એ શહીદી છે જ, પણ બધાની વચ્ચે જીવી જવું એ પણ એક મોટી શહીદી છે. બધા જ પરિબળોની વચ્ચે તમે હસતા હસતા જીવતા જાઓ, એ પણ એક મોટી શહીદી છે. ગાંધી બાપુ એ સત્ય અને અહિંસા માટે, આખા જગત માટે શહીદી આપી. આ સૂત્ર કેવલ ભારત માટે જ થોડા હતા, ભારતમાંથી નીકળ્યા એનો આનંદ છે, એની પ્રસૂતા. આ એક દિવ્ય ભૂમિ છે કે જ્યાં અહિંસા પરમો ધર્મ, અને તુલસીના શબ્દોમાં કહું તો પણ એ જ વાત આવે છે. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા પરનિંદા સમ તુલસીદાસજી કાગભૂસુંડીને જ્યારે ગરુડે પૂછ્યું કે આ જગતમાં મોટામાં મોટો ધર્મ કયો, તો ઉત્તરકાંડમાં એનો જવાબ આજ આપણી દિવ્ય પરંપરામાં, પ્રવાહી પરંપરાનો આ ઉત્તર હતો કે પરમ ધર્મ એ છે અહિંસા, જે ગાંધીએ આખા જગતની સામે મૂકી બાપુએ. અને બાપ એ પંક્તિને અર્ધાલી પણ
તુલસીદાસજીના મતે અહિંસા જેવો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી, અને તુલસીની દ્રષ્ટિએ બીજાની નિંદા જ કર્યા કરવી એના જેવું કોઈ મોટું પાપ નથી. નિદાન કરો, નિંદા ન કરો. ડૉક્ટર છે, આપણને એમ કહે કે તે ખાવા ફેર કર્યો છે. શરદી છે ને શું કામ દહીં ખાધું? લીંબુનું પાણી મૂકતો જ નથી. ચોકલેટને આ બધું ખાધા કરે, શરદીનો કોઠો છે, તો એ આપણી નિંદા જ કરે છે. પણ એ નિંદા નથી કરતા, એ આપણા રોગનું નિદાન કરે છે. નિંદા ભયંકર પાપ છે. નિદાન એમાં સામાની કુશળતા માટે શુભ ભાવના વળી છે કે સામાની કુશળ. ગુરુએ પોતાના શિષ્યને ઘણી વખત નથી કહેતા કે નહીં બરાબર નથી આ, તો એ નિંદા નથી કરતો, એ નિદાન કરે છે. તો નિદાન તો થવું જોઈએ. પરમ ધર્મ શ્રુતિ વિધિ અને એ જ રામચરિતમાનસ ગાંધી બાપુનો જે સિદ્ધાંત આવ્યો, એ જ રામચરિતમાનસ ગાંધી બાપુનો પ્રિય ગ્રંથ. ધર્મુન દૂસર સત્ય સમાન આગમ નિગમ પુરાણ બખાન. અને સત્ય જેવો કોઈ ધર્મ નથી. વેદ શાસ્ત્ર પુરાણ દુનિયાભરના ગ્રંથો કહે સત્ય સમાન કોણ ધર્મ છે? સત્ય એ તો ધજા છે. સત્ય દંડ નથી, સત્ય ધજા છે. પણ એ ધજા ફહેરતી હોવી જોઈએ, ફફડતી ન હોવી જોઈએ. ક્યાંક ક્યાંક ધજા ફફડે છે કે અમે અહીંયા ક્યાં ચડ્યા, અને કોઈ કોઈ ધજા ફહેરે છે ત્યારે અનેકોને માર્ગ બતાવે છે. તો પરિવાર માટે બલિદાન, સમાજ માટે બલિદાની, રાષ્ટ્ર માટે બલિદાની, અને પૂરી વસુધા માટે, પૂરી પૃથ્વી માટે બલિદાની. અહીંયા જે બલિદાન છે એ કેટલું મોટું બલિદાન છે. તુલસીદાસજી જે પંક્તિઓ આપણે લીધી એમાં એમ લખે છે, આપણે રોજ ગાઈએ છીએ, રામ કાજ કારણ તનુ પ્યારી હરિપુર ગયે ગિધરાજ જટાયુ માટે, એની શહીદી માટે તુલસી કહે છે, અંગદ કહે છે પોતાની ટુકડીને કે ધન્ય છે જટાયુ જેણે રામના કાર્ય માટે શરીર ત્યાગી દીધું. કોણે કર્યું આવું આવું રામાયણમાં? જેણે રામ કાર્ય માટે કામ કર્યું.